આ તો રોવા માંડી ભાઈ. ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. આજની સવાર પડી હતી આપણી સાપુતારાના 10 સિટી રિસોર્ટમાં. આપણે મસ્ત નાસ્તો કરીને ચાલી પડ્યા આપણા રૂમ તરફ. વાવ, અહીંની ક્લીન રૂમ જોઈને મને તો અંદરથી આનંદ થયો. હું રિદ્ધિ સાથે મારવા લાગી ગપ્પા. ત્યાર પછી હું ગઈ સ્વિમિંગ માટે પુલમાં અને પાણી પણ એટલું ઠંડુ હતું ને મિત્રો, વાત જ ના પૂછો. ઊંડું છે? ના નથી યાર, આવી જા. સાચું કે ને મને ડર લાગે. ઊંડું નથી ને, સાચું કે ને. અને ભાઈ પછી ઠંડી લાગી એવી લાગી અને ભૂખ કે મારું કામ. અહીં તો અમે લોકો લંચ માટે નીકળી પડ્યા અને ભાઈ લંચ જોઈને ભાઈ મોઢામાં પાણી આવી જાય. ઓ અને ભાઈ મસ્ત પેટ પૂજા કરી ફ્રેશ થઈને અમે નીકળી પડ્યા એડવેન્ચર કરવા માટે એડવેન્ચર પાર્કમાં. અહીં આવ્યા હોય અને એડવેન્ચર પાર્કની મોજ ના માણી હોય તો શું મજા મિત્રો. આ બધું જોઈને નાનપણ યાદ આવી જાય. અહીં આપણે જ્યારે એક્ટિવિટી જ્યારે કરતા હોય ત્યારે એવું થાય કે લાઈવ નાનપણમાં જ આપણે જીવીએ છીએ અને અહીંની એક્ટિવિટીમાં એટલી મજા આવે છે ને મિત્રો. પતલી રસ્સી પરથી ચાલવાનું છે ગાઈસ. રામ 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 રામ. આ કોલે આ તો ઓલા પુલ ઝૂલતા પુલ ઉપર કેમ હું ચાલતી હોય એવું લાગે. આ તો રોવા માંડી ભાઈ. આહુડું જોજો એકેય નહીં હોય. એકે આવડું જોતો ને મોઢું આમ કરતો. તમે ખાલી આમ કરો એટલે હસતી જ હોય. તમે ખાલી એડવેન્ચર કરીને અમને લાગી ગઈ ભૂખ. અમે ચાલ્યા નાસ્તો કરવા. નાસ્તો કરી અને પછી થોડા ફોટા વિડીયો શૂટ કર્યા. અહીંથી અહીં ફર્યા. અહીંના વાતાવરણની હું વાત કરું તો હું તો એવું કહીશ કે આ રીલ તમારા ફ્રેન્ડને મોકલો અને એક દિવસ માટે ફૂલ એન્જોય કરવા આવો. બરાબર પ્લાન કરો ભાઈ. ફરતા અને વિડીયો લેતા રાત પડી ગઈ, ખબર પણ ના પડી. ડિનર કર્યું મસ્ત. ઊંઘ બી એટલી આવતી હતી અને આજનો દિવસ એટલો સારો ગયો ને જે હું તમને શબ્દમાં નહીં કહી શકીશ. હું નીચે કોન્ટેક્ટ ડિટેલ્સ આપું છું. બરાબર તમે પણ આવો સાપુતારાના 10 સિટીમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બાય.